ગાઈસ રણુજામાં આવ્યા પણ તમે આ સુધી સેફટી નહીં જોઈ એવી સેફટી હું તમને બતાવું. સેફટી મતલબ બાઇક પાર્કિંગની. અમે જે હોટલમાં રહ્યા હતા એમની જે હોટલનું જે બાઇક પાર્કિંગ હતું, જુઓ આ દરવાજો છે, દરવાજાને આ લોક માર્યો હતો. જુઓ આ રહ્યા અમારા બધા બાઇકો અહીં પણ પાર્કિંગ કર્યા હતા. એકદમ ફૂલ સેફટી. આટલી સેફટી લોક અને એનાથી વધારે સેફટી જુઓ. સીસીટીવી કેમેરો બી લગેલો છે. આનાથી વધારે કેટલી સેફટી હોય. બહુ મસ્ત હતું. અને હોટલ બાજુ છે આ રામાધણી જૈન ભોજનાલય ને એની બાજુમાં એક્ઝેક્ટ છે તેઓ એમની હોટલ છે ને તેઓથી રૂમ બુક થઈ જાય અને પાર્કિંગ પર મળી જાય. બહુ સેફટી જોરદાર હતી. એટલે શું કે ચિંતા જ ના રહે કોઈ વાતની કે આપણે બાઇક પડ્યું છે તો શું થશે, આ ના તે પેલું કોઈ પણ જાતની ચિંતા ના જોવા. બધા બાઇકો ફૂલ સેફટીમાં હતા. બાકી તમે કોઈ કહેશો ભાઈ? મજા આવી? જય રામાધન. એમ મજા આવી ગઈ પણ. બસ તો તમે ભાઈ એટલું જ? એટલે પાર્કિંગમાં કેવું રહ્યું? મજા આવી? પાર્કિંગ મજા આવી. બાઇક ઓછું સાફ કરવું તો તમારી બાઇક સેફટી ઓલું શું સેપટમાં જેમ થયું એમ? આટલું 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 મસ્ત જુઓ ગાઈસ. આખું ઓછું સાફ કરવું પડે એમ. શું ઓછું સાફ કરવું પડે? ઓય સેપટ આવી જ નહીં હોય એટલે તમે ખોટું આમ સાફ કરો. રોડ ઉપર હતી એ જ સાફ કરવી પડે એમ. ચો રોડ ઉપર હતી? રોડ ઉપર રોડ વાયરન ઉડી જાય રોડ ઉપર. હા સાફ ના કરશો? આ જુઓ એમનો આ મોટા બ્લોગર છે આખા ગુજરાત નંબર 1 બ્લોગર. સ્ટાર્ટિંગ જ કર્યું. નંબર 1 બ્લોગર ઈવાનસુભાઈ બ્લોગ છે. જુઓ ગાઈસ આ મારું R1, આ બીજા ભાઈનું નંબર પ્લેટ નથી. આ જ નથી જે લાગે. તમારું કેવું બાઇક છે? હાર્યું R15 FZ. અમે આટલા બાઇક લઈને આવ્યા હતા રણુજા, પણ બહુ મજા આવી ગઈ. એટલે આપણે ઊંઘ્યા હોત તો જુઓ ખાટલા પડ્યા હતા. કોઈ બે એક નહીં, કુલરે હતું, એસી હતી, બધું હતું. ફોન ચાર્જિંગ કરવાનું પ્લગ હતું, પણ હારું હોય થોડી તકલીફ. પાણી બોટલ હતી. આથી જુઓ ડોહા ખાય છે. ડોહા કંકોડ ના ખાઈએ. એ હા તો મારે બાઇક સાફ કરવાનો, હું 20 રૂપિયા દેવું. કરી હાલશો ગેસ? તમારે સાફ કરાવો હોય ને નંબર બોલ દો હેડો. કાલથી તમારે પેલું શું કહેવાય? 94 હા 50 કિલો ચવા. એના ઉપર ફોન નહીં લાગે, રોંગ નંબર લાગશે. સાચું કહું તમારે શું કે ઓફર આવશે એમ કે ના કેમ હું મારું કરું એટલું કરું. કસ્ટમર આવશે એમ સફાઈ કરવા માટે? બે તો સાયલેશન છે જુઓ ખાલી. અરે હેડો શું કરો? આ આવી ગયા મારા રાઈડર ભૈયા. રેડી. સેફટી વાળું એકદમ પાર્કિંગ હતું એટલા માટે બ્લોગ બનાવ્યો. હેડો શું હેડું કરે? હેડો તારી. તો ગાઈસ બસ હવે નીકળવું છે. મળશું નેક્સ્ટ બ્લોગમાં. લેટ્સ ગો.